આ સમાજની હજારો મહિલાઓ વતી મારી બળદેવજી તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે, બે બે ત્રણ ત્રણ બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂના રવાડે કે અન્ય બદીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના આખલા ને ટોકલા ખાય છે અને પછી કે તરી વરની દીકરી જિંદગી કઈ રીતે કાઢે એ વેદના છે. અને વેદના છે ત્યારે ભાઈ હરૂપજી એક આ દીકરી ઊભી છે, જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બદીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે. એક ઠાકોર સમાજની દીકરી તરીકે, સમાજ સેવક તરીકે ટાણાના પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે, એની વેદના થાય છે. એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે, એક માં તરીકે આ વેદના સહન કરી છે. અને આ વેદના હું સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે. અને કલ્પના બહારનું કામ છે ત્યારે મારા ધોળીતલી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બદીઓ બાંધવા નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો. અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું. આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખોપતિ હશો, કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો. મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા, બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ 27 તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને બેના એવરેજ થી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું, 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માથા દીઠ 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે. અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે. એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ. અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેની ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમયમાં
સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો. અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે, મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે. એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. ત્યારે ચંદનજી કહે છે 1 વીઘો જમીન મારી. બળદેવજી કહે છે 1 વીઘો જમીન મારી. અમરતજી કાંકરેજ ધારાસભ્ય કે 1 વીઘો જમીન મારી. અમરતજી મહેસાણાથી ઉભા થાઓ, ઊંચી આંગળી કરી 1 મિનિટ. અમરતજી મહેસાણા સમાજનો સેવક છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. અભિનંદન. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર 1 વીઘા જમીનની જાહેરાત કરે. અભિનંદન. કાંતિભાઈ કલોલવાળા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે. અભિનંદન. રામાદી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. તાળીઓ પાડીને સન્માન કરો. બળવંતજી ઠાકોર ચાણસ્મા સમી હારીજથી માજી જિલ્લા પંચાયતના સભ્ય 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. રશ્મિજી ઠાકોર રોચડા કલોલ તાલુકો 1 વીઘો જમીનની જાહેરાત કરે. અલ્લા 20 લાખ રૂપિયા આલે. તાળીઓ તો પાડો. મોહજી ઠાકોર કડી કલોલ આ બાજુ આવો, આ બાજુ સમાજ આવકારે 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. હેલો બેન શ્રી વેલાજી ભગત 1 વીઘો બાપુની જગ્યા માટે 1 વીઘો દાન આપશે. નાના જામપુર વેલાજી ભગત. વેલાજી ભગત નાના જામપુર 1 વીઘો જમીનના દાતા છે. એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ. નગીનજી ઠાકોર કડી તાલુકા પંચાયતના સભ્ય 1 વીઘો જમીન દાનમાં સદાનંદ ધામ માટે આપે છે. કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાદલપુર કડી આ સમાજના સદારામ ધામ માટે 1 વીઘો જમીન દાનમાં આપે છે. એક જ મિનિટ બાપુ, એક જ મિનિટ બાપુ. કેટલા જણા થયા? જેને દાન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે. હવે અને આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે, એક જ મિનિટ, કે મારો સમાજ સ્વનિર્ભર બને, સમાજના પ્રસંગો પોતાના દમ